નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ 25 તારીખ કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી લઈને આજની ઘડી ઉપર અત્યારની ક્ષણ સુધી આપણા તમામના મોઢે લોકમુખે એક માત્ર વિષય જેની ચર્ચા થઈ રહી છે એ છે રાજકોટ અગ્નિકાંડ. 28 લોકો જીવતા હોમાઈ ગયા આ અગ્નિકાંડમાં. બેદરકારી અધિકારીઓની, કર્મચારીઓની, પોલીસ વિભાગ, કોર્પોરેશન, ફાયર વિભાગની જેની પણ સામે આવી રહી છે તમામની સામે કાર્યવાહી થઈ રહી છે. કાયદાકીય તપાસ થઈ રહી છે, કાર્યવાહી થઈ રહી છે. તો બીજી તરફ એ પરિવારજનો કે જેમને તક પણ નથી મળી તેમના સ્વજનનું છેલ્લું મોઢું જોવાની, એમને એ ચાન્સ જ ના મળ્યો કેમ કે ખૂબ જ હદપ્રદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. 28 લોકો જીવતા ભડથું થઈ ગયા આ દુર્ઘટનામાં. અત્યાર સુધી 25 લોકોના ડીએનએ મેચ થયા છે. વિચાર કરો કે કેવી સ્થિતિમાં મૃતદેહ હશે, કેમ કે ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા છે. 3 લોકોના ડીએનએ ટેસ્ટ કરવાના બાકી છે, જેમાંથી એક કપલ છે જેમના સ્વજન, જેમના પરિવારજનો યુએસએમાં છે અને એક પરપ્રાંતીય વ્યક્તિ જેના ડીએનએ મેચ હજી સુધી નથી થયા. એટલે 3 લોકોના ડીએનએ મેચ થવાના બાકી છે. 28 લોકો, જેમાંથી કેટલાક તો એવા છે કે એક જ પરિવારમાંથી છે. એક પરિવારમાં તો 5 લોકો એક સાથે જીવતા બળી ગયા. શું વીતી હશે આ પરિવાર ઉપર? જે મૃતકોના ડીએનએ મેચ થયા છે તેમાં સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, જેઓ રાજકોટના રહેવાસી હતા, જિગ્નેશ કાળુભાઈ ગઢવી, રાજકોટના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, સ્મિત મનીષભાઈ વાળાનો સમાવેશ થાય છે, ભાવનગરના ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રાજકોટના વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, આશાબેન ચંદુભાઈ કાથડ, સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા જે જામનગરના રહેવાસી છે, જામનગરના નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રાજકોટના જયંત અનિલભાઈ ઘોરેચા, હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, હરિતાબેન રતિલાલ સાવલિયા, ખ્યાતિબેન રતિલાલ સાવલિયા, સુરેન્દ્રનગરના દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રાજકોટના રાજભા પ્રદીપસિંહ ચૌહાણ, ગોંડલના શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રાજકોટના નીરવભાઈ રસિકભાઈ વેકરિયા, વેરાવળના વિવેક અશોકભાઈ દુસારા, ખુશાલી અશોકભાઈ મોડાસિયા, તીશા અશોકભાઈ મોડાસિયા, મિતેશ બાબુભાઈ જાદવ, કલ્પેશભાઈ પ્રવીણભાઈ બગડા અને ટીઆરપી ગેમ ઝોન માલિક પ્રકાશ જૈનનો સમાવેશ થાય છે.